નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્ર અધિકારની ગાથા 62નો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. 62મી ગાથા, એનો અર્થ, ટીકા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો આપણે પૂરા કર્યા છે. તે પછી મુનિવરે આધારનો શ્લોક કયો અને એ આધારના શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એના મહદ અંશો આપણે કર્યા છે. શ્રેષ્ઠ અંશો આજે લઈશું. આધારનો શ્લોક ગુણભદ્ર સ્વામીએ આત્માનુશાસનમાં 226મો શ્લોક કયો છે તે છે. એ શ્લોકમાં એમ કહ્યું કે જેમણે બધું વસ્તુ સ્વરૂપ જાણી લીધું છે, જેઓ સર્વ સાવગથી દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને હિતરૂપ છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તનું ભાજન કેમ ન હોય? અર્થાત આવા મુનિજનો અવશ્ય મોક્ષના પાત્ર છે. તો એમાં છેલ્લા જે બે બોલ છે એનો વિસ્તાર બાકી રહ્યો છે, ત્યાંથી આજે સ્વાધ્યાય કરીએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 113. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 120. અહીંયા કહે છે કે તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય? એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જેને અંતર સ્વરૂપમાં લીનતા, પોતાના સ્વરૂપને વિશે લીનતા, માત્ર સ્વાનુભૂતિ નહીં પણ સ્વાનુભૂતિથી આગળ વધીને પોતાના સ્વરૂપને વિશે લીનતા, મુનિને પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ વર્તે એટલે વારંવાર પોતાના સ્વરૂપમાં ઘણો સમય સુધી રહે છે, વારંવાર સ્વરૂપને સ્પર્શે છે, અને સ્પર્શે છે એટલું નહીં પણ ઘણી એકાગ્રતા હોય છે, એટલે સ્વરૂપમાં એ લીનતા કરે છે, ઘણો સમય સુધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ભાવે ટકીને ત્યાં રહે છે. અંતરમાં એવી લીનતા મુનિને હોય છે. મુનિને 3 કષાયનો અભાવ છે એટલે મુનિને એવી લીનતા હોય છે. 7મા ગુણસ્થાને એવી લીનતા હોય છે. અને હજી વધારે ઉગ્ર પુરુષાર્થ થાય છે તો 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં મુનિરાજ શ્રેણી ચડે છે. શ્રેણી ચડે છે એટલે કે વિશેષ સ્થિરતા સ્વરૂપને વિશે થાય છે, અને એમાં ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણી ચડે છે. ક્ષપક શ્રેણી ચડે છે તો એ 10મે ગુણસ્થાનથી 12મા ગુણસ્થાને જાય છે, અને ત્યાં સર્વ કષાયોનો અભાવ થાય છે, કષાય રહિત થાય છે, અને પછી 13મા ગુણસ્થાને હરિયંત પરમેશ્વર બને છે. જો ક્ષપક શ્રેણીને બદલે ઉપસમ શ્રેણી ચડે છે તો 10મા ગુણસ્થાનથી 11મા ગુણસ્થાને જાય છે,
અને પછી 11મા ગુણસ્થાનથી પાછા પડવાનું થાય છે. એટલે ફરી પાછા એ ઉતરી અને સવિકલ્પ દશામાં 6ઠ્ઠા ગુણસ્થાને આવી જાય છે. પણ સ્વરૂપને વિશે આ લીનતા એ તો મુનિરાજને હોય છે. 3 કષાયની ચોકડી ગઈ છે અને બાહ્ય અને અભ્યંતર સર્વ પરિગ્રહથી રહિત થયા છે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહથી જે રહિત થયા છે એવા મુનિરાજને જ સ્વરૂપમાં લીનતા હોય. બાકી સ્વરૂપમાં લીનતા ગ્રહસ્થને હોઈ શકે નહીં. ગ્રહસ્થને 4થા ગુણસ્થાને સ્વરૂપને સ્પર્શે સ્વાનુભૂતિ હોય, પણ મુનિરાજને જેવી લીનતા છે એવી હોય નહીં, કેમ કે એ પરિગ્રહ સહિત છે. 5મા ગુણસ્થાને પણ દેશ વિરતી છે, તો ત્યાં પણ મુનિરાજ જેવી એમની અંતરંગ દશા હોતી નથી, એટલે એમને પણ એવી લીનતા હોતી નથી. મુનિરાજની વાત તદ્દન જુદી છે. એટલે જ મુનિરાજને પંચ પરમેષ્ઠીમાં સ્થાન આપ્યું છે. 3 સ્થાન સાધુના છે અને એ ક્યારે શ્રેણી ચડી જાય અને ક્યારે કેવળ જ્ઞાન પ્રગટ કરી લે કહેવાય નહીં. એટલે એમને અર્યંત પરમેશ્વર અને સિદ્ધ પરમેશ્વરની સાથે મૂક્યા છે. પંચ પરમેષ્ઠીમાં એમને સ્થાન આપ્યું છે. તો અહીંયા એ સ્વરૂપ લીનતાની વાત કરી છે અને એવી સ્વરૂપ લીનતા હોય એ જ શ્રેણી ચડે છે અને એ જ મુક્તિને પ્રાપ્ત કરે છે. તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય? તો ગુરુદેવ એને સમજાવતા એમ કહે છે કે જેને અંતર સ્વરૂપમાં લીનતા, નિર્વિકલ્પતા, વિતરાગતા જામી છે, મતલબ કે એવી મુનિદશા જેને થઈ છે, તે પૂર્ણ આનંદરૂપ મુક્તિ દશાનું ભાજન કેમ ન હોય? લીનતા મુનિરાજને થાય છે અને લીનતા જે છે એ લીનતા મુક્તિનું કારણ થાય છે. પણ એને જરાક વિશેષતાથી સમજીએ તો લીનતા મુનિરાજને થાય છે તો મુનિરાજની દશા કેવી છે? મુનિરાજને કસાઈની 3 ચોકડી ગઈ છે, માત્ર સંજ્વલન કસાય એક જ બાકી રહ્યો છે અને વારંવાર પોતાના સ્વરૂપમાં જાય છે અને એમનો પુરુષાર્થ તો સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ છે. 12માં આવે છે તો થોડી ક્ષણ પૂરતા જ રહે છે બહાર અને પાછા સ્વરૂપમાં ચાલ્યા જાય છે. ઉગ્ર પુરુષાર્થ વર્તે છે. હવે એવી જ્યારે દશા હોય અને બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત નગ્ન દિગંબર લિંગ હોય, એટલે કે એવું શુદ્ધ દ્રવ્યલિંગ હોય અને આવું ભાવલિંગ હોય, તો એવા મુનિરાજ જે 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં શ્રેણી ચડે છે અને જો ક્ષપક શ્રેણી ચડે છે તો 10મા ગુણસ્થાનેથી 12મા ગુણસ્થાને અને 12મા ગુણસ્થાનેથી 13મા ગુણસ્થાને હરિયન દશા પ્રગટ કરે છે. એટલે એ મુનિરાજને જ શક્ય છે, બાકી અન્યને એ શક્ય નથી. જે નિર્ગ્રંથ મુનિ છે, જે અણગાર છે, જેમને 24 પ્રકારના પરિગ્રહ રહિત દશા વર્તે છે, એને જે શક્ય છે. પણ કઈ 4થા ગુણસ્થાને છે ગૃહસ્થ છે કે 5મા ગુણસ્થાને દેશવીરતી છે, એને એવું હોતું નથી. તો અહીંયા એ વાત કરી છે કે લીનતા કહેતા આખી મુનિરાજની ભૂમિકા એમાં દર્શાવી દીધી છે કે એવા મુનિરાજ કે જેમને હવે પોતાના સ્વરૂપમાં સ્થિરતા સિવાય બીજો કોઈ પુરુષાર્થ જ નથી, એવી જયારે અદભુત દશા હોય તો પછી એ હરિયન દશાને પ્રગટ કરે જ. એટલે ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે કે જેને અંતર સ્વરૂપમાં લીનતા, નિર્વિકલ્પતા એટલે કે સ્વરૂપમાં એવા લીન થઈ જાય છે કે એમાં કોઈ વિકલ્પ ઉઠતો જ નથી.
સ્વરૂપને વિશે લીન થતા વિકલ્પ હોતા જ નથી, પણ અહીંયા મુનિરાજને તો એવી એકાગ્રતા વર્તે છે, ઘણો સમય સુધી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે પોતે પોતાના સ્વરૂપમાં જ ટકીને રહે છે. એવી રમણતા, એવી સ્વરૂપને વિશે લીનતા હોય છે, ત્યાં કોઈ વિકલ્પ નથી. એટલે એ નિર્વિકલ્પતા અને એ દશા જે છે એના જે પરિણામ છે એ વિતરાગી પરિણામ છે, એટલે વિતરાગતા છે. તો કે છે કે એવી લીનતા, નિર્વિકલ્પતા, વિતરાગતા જામી છે. મતલબ કે એવી મુનિ દશા જેને થઈ છે તે પૂર્ણ આનંદરૂપ મુક્તિ દશાનું ભાજન કેમ ન હોય? ભાજન એટલે એવું પાત્ર, મુક્ત દશાનું પાત્ર કેમ ન બને? એ મુક્ત દશાને યોગ્ય જ છે, એ મુક્ત દશાને પ્રાપ્ત કરે જ છે. તેને મુક્તિ કેમ ન હોય? તેને મુક્તિ હોય જ. અલ્પકાળમાં તે સિદ્ધ પદને પામવાના છે. જેમ બીજ ઉગી તે પૂનમ થવાની જ છે, બીજ પૂનમ થયા વિના રહે જ નહીં, તેમ જેણે પૂર્ણ આનંદ ભગવાન આત્માનો સમ્યક સતની, સમ્યક દર્શનની પર્યાયમાં સ્વીકાર કરીને તેનો અનુભવ કર્યો, તેમજ તેમાં જ સ્થિર થયા. જો અનુભવ કર્યો એ તો ચોથા ગુણસ્થાનની દશા, પણ આ તો સ્થિર થયા છે એટલે સાતમા ગુણસ્થાનની દશા છે. તો કહે છે કે જેને સમ્યક દર્શન થયું છે એ પણ સિદ્ધ થવાના જ છે. જેને સમ્યક્ત્વ થયું છે એ સિદ્ધ દશાને પ્રગટ કરે જ છે. એ કહે છે કે જેને પૂર્ણ આનંદ ભગવાન આત્માનું પોતાનું સ્વરૂપ તો પૂર્ણ જ છે, અને જે પોતાનું સ્વરૂપ છે એવું વર્તમાન પર્યાયમાં એ પ્રગટ કરે જ છે. એવો અનુભવ થયા પછીથી પુરુષાર્થ સહજ રીતે એવો જ હોય છે. જેણે પૂર્ણ આનંદ ભગવાન આત્માનો સમ્યક સતની, સમ્યક દર્શનની પર્યાયમાં સ્વીકાર કરીને તેનો અનુભવ કર્યો, તેમજ તેમાં જ સ્થિર થયા. એટલે કે સંકલ્પનો જ્યાં અવકાશ નથી, કોઈ વિકલ્પ નથી, કાંઈ નથી, વિકલ્પ નથી, સંકલ્પ નથી. નિર્ધારિત અધ્યવસાનને સંકલ્પ કહેવામાં આવે છે, અનિર્ધારિત અધ્યવસાનને વિકલ્પ કહેવામાં આવે છે. એ પ્રકારે કૃપાળુદેવે વ્યાખ્યાઓ કરી છે. પણ અહીંયા તો ન તો સંકલ્પ છે, ન તો વિકલ્પ છે, કાંઈ જ નથી. દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને સ્વરૂપમાં એટલી બધી એકાગ્રતા થઈ છે એટલે નિર્વિકલ્પ દશામાં વિતરાગી પરિણામ સહિત જ મુનિરાજ તો રહ્યા છે. તો કહે છે કે એવી મુનિ દશા જેને થઈ છે તેને મુક્તિ કેમ ન હોય? અર્થાત એમને મુક્તિ જ હોય. અલ્પકાળમાં કેવળ જ્ઞાન પામીને એ મુક્તિને પ્રાપ્ત કરશે એમ કહે છે. મુક્તિના કારણ એટલે કે મુક્તિના કારણ રૂપ જે દશા એને બીજ કહ્યું. મુક્તિના કારણો બીજ પ્રગટ્યા છે, તેથી તે બીજના ફળ તરીકે તેમને કેવળ જ્ઞાન અને મુક્તિ થશે ને થશે જ. સાધક દશામાં વચ્ચે જે વ્યવહાર સમિતિનો વિકલ્પ આવે છે તેની અહીંયા વાત જ કરી નથી. અહીં તો નિશ્ચય સમિતિની જ વાત કરી છે. કારણ કે વ્યવહાર વિકલ્પ આવે છે તે જાણવા લાયક છે, પણ એ આશ્રય કરવા લાયક નથી. એના આશ્રય ધર્મની પર્યાય પ્રગટ થતી નથી. એટલે અહીંયા તો આ શ્લોકમાં તો નિશ્ચય સમિતિની જ વાત છે. તો એવા જે સ્વરૂપમાં લીનતા કરે છે એવા મુનિરાજને મુક્તિ પ્રાપ્ત થશે ને થશે જ. આગળ છેલ્લો બોલ કે છે કે અર્થાંત આવા મુનિરાજનો આવા મુનિજનો અવશ્ય મોક્ષના પાત્ર છે. આવા મુનિરાજ મોક્ષના પાત્ર છે, અવશ્ય મોક્ષના પાત્ર છે. નિશ્ચય સમિતિ જેને હોય તે જ મુનિ છે, અને તેની પર્યાયમાં મોક્ષ આવશે એવા એ પાત્ર છે. તેઓ મુનિ દશારૂપી વાસણ થાળી સહિત બેઠા છે, તો તેમાં મુક્તિરૂપી લાડવા આવશે. ગુરુદેવે એક અહીંયા ઉપમા આપી છે.
એટલે કે જેમણે આવી દશા પ્રગટ કરી છે તેને પૂર્ણ મુક્તિ પ્રાપ્ત થશે. અને છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સાધક દ્રષ્ટિ અપેક્ષાએ તો મુક્ત જ છે. દ્રષ્ટિ અપેક્ષાએ તો સાધક છે તે મુક્ત જ છે. દરેક જીવ પૂર્ણ છે, મુક્ત સ્વરૂપ જ છે. પણ જેણે અનુભવ કર્યો છે એને એ છે ને, જેણે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે એને એ ખ્યાલ આવે છે ને કે પોતે મુક્ત સ્વરૂપ છે. જેને સ્વરૂપનું લક્ષ્ય જ નથી થયું, સહાનુભૂતિ નથી થઈ, એને ક્યાં એ વાત જ છે. સાધક દ્રષ્ટિ અપેક્ષાએ તો મુક્ત જ છે, વાત બરાબર છે, દ્રષ્ટિ અપેક્ષાએ તો મુક્ત જ છે. પણ એ પણ કોને છે? સાધકને, એટલે કે જેનું સ્વરૂપ તરફ લક્ષ્ય થયું છે તેને એ દ્રષ્ટિ છે એવી એને શ્રદ્ધા છે. એટલે શ્રદ્ધાથી તો એ મુક્ત જ છે. સ્વરૂપનો અનુભવ થયો, સહાનુભૂતિ થઈ, ચોથા ગુણ સ્થાનની દશા છે, તો પણ એ જાણે છે કે પોતે મુક્ત સ્વરૂપ જ છે અને પર્યાયમાં એવી મુક્ત દશાને પ્રગટ કરશે જ. પણ હજી જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ, સર્વ અપેક્ષાએ મુક્તિ નથી થઈ, પૂર્ણ દશા નથી પ્રગટ થઈ, એટલે એને માટે અહીંયા વાત કરી છે કે જો એવો પુરુષાર્થ ઉપડ્યો છે, સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ ઉપડ્યો છે, તો એની મુક્તિ અવશ્ય થશે. એને હજુ અલ્પરાગ છે, તે સાધક દશામાં છે, છતાં સાધક છે તેની મુક્તિ થશે જ એમ કહે છે. મુનિ પણ સાધક છે અને તેમને દ્રષ્ટિ એટલે દર્શન, જ્ઞાન, સ્થિરતા એ ત્રણેય છે. છતાં પણ હજુ સ્થિરતા ઓછી છે. જ્યાં સુધી હજી એવી સ્થિરતા થઈ નથી અને એવી દશા છે, તો એમને માટે એમ કહે છે કે ભલે આજે કદાચ સ્થિરતા એવી નથી થઈ, પણ ભવિષ્યમાં એમને એવી સ્થિરતા થશે ને થશે. ત્રણ કસાયનો અભાવ છે, પણ સર્વથા હજી મુક્તિ નથી. છતાં પણ એમને મુક્તિ થશે જ. અને પ્રવચનસારની છેલ્લી 5 ગાથાઓમાં પણ એ રીતે વાત આવી છે કે તે મોક્ષ સ્વરૂપ જ છે. એ મોક્ષ સ્વરૂપ થઈ જ ગયા છે. આયુષ્ય હોવા છતાં 13મે ગુણ સ્થાને જેમને કેવળ જ્ઞાન થયું છે તે કેવળીને જીવન મુક્ત કહેવાય છે. હજી આયુષ્ય બાકી છે, 4 અઘાતી કર્મો બાકી છે, છતાં એમને જીવન મુક્ત જ કહેવાય છે. હરિયન પરમેશ્વરને જીવન મુક્ત જ કહેવાય છે. એમને ભાવ મોક્ષની દશા જ કહેવાય છે. તો એવી રીતે જે મુનિરાજ પોતાના સ્વરૂપને વિશે લીનતા રમણતા કરે છે એ મુક્તિનું ભાજન જ છે, મુક્તિનું પાત્ર છે. એટલે એમને મુક્તિ આવશે અને આવશે જ એમ અહીંયા કહે છે. તો આ રીતે આ આધારનો શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે આ 62મી ગાથા પછીથી મુનિરાજ પદ્મપ્રમલધારી દેવ 85મો કળશ કહે છે. તો આપણે 85મો કળશ લઈએ છીએ. કળશ 85. પરબ્રહ્મણ્ય અનુષ્ઠાન નિરતાના મનીષિયામ અંતરૈરલ્યમ જલ્પહિ બહિર્જલ્પશ્ચ કિમ પુનઃ. શ્લોકના અર્થમાં કહે છે કે પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત અર્થાત પરમાત્માના આચરણમાં લીન. જો અહીંયા અનુષ્ઠાન કોનું લીધું? પરબ્રહ્મનું અનુષ્ઠાન. આ બધા બાહ્યમાં અનુષ્ઠાન કરે છે ને, વ્રતના ને ઉપવાસના ને ઉષતના એવા બધા અનુષ્ઠાન કરે છે ને, તો અહીંયા તો કહે છે કે અનુષ્ઠાન કોનું છે? શું અનુષ્ઠાન શું છે? પરબ્રહ્મના અનુષ્ઠાનમાં અર્થાત પરમાત્માના આચરણમાં લીન. પોતાના આત્મા, પરમાત્મા કહેતા
દિનેશ્વર ભગવાન પરમાત્મા એમની વાત નથી. પોતાના પરમ તત્વને વિશે જે લીન છે, પોતાના સ્વરૂપને વિશે જે લીન છે, એમ પરમાત્માના આચરણમાં લીન એવા ડાયા પુરુષોને, મુનિજનોને અંતર્જલ્પથી એટલે કે વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી પણ બસ થાઓ તો પછી બહિર્જલ્પની એટલે કે ભાષા બોલવાની તો વાત જ શી. શું કહે છે કે અંતરમાં હવે વિકલ્પ જ નથી. મુનિજનોને અંતર્જલ્પથી બસ થાઓ એમ કહ્યું છે. સ્વરૂપને વિશે જે લીનતા કરે છે અને વિકલ્પ જ ઉત્પન્ન થતા નથી, તો વિકલ્પ નથી તો પછી બહારમાં ભાષા બોલવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? એટલે બહિર્જલ્પની તો વાત જ શું કરવી. મુનિરાજની વાત લીધી છે. એટલે અહીંયા 62મી ગાથામાં ભાષા સમિતિની વાત આવી. તો ભાષા સમિતિનું વ્યવહારથી કેવું સ્વરૂપ છે એ સમજાયું, અને પછી નિશ્ચયથી ભાષા સમિતિ કોને કહે છે એ સમજાયું, અને એ રીતે ટીકા પૂરી થઈ. એટલે મુનિરાજ પદ્મકોમલધારી દેવે આ કળશમાં એમ કહ્યું કે મુનિજનોને હવે વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાન નથી, એટલે મુનિજનોને અંતર્જલ્પ નથી, કોઈ વિકલ્પ ઉઠતા નથી, તો પછી ભાષા એટલે બહારમાં ભાષા બોલવાની, બહિર્જલ્પની તો વાત જ ક્યાં છે? હવે એ વ્યવહારથી ભાષા સમિતિ કહી અને એનું જે વર્ણન કર્યું એના પછીથી આ કળશ લખવામાં આવ્યો છે. ત્યાં તો વાત એ રીતે કરી, મૂળ ગાથાની વાતમાં તો એ રીતે વાત આવી કે 5 પ્રકારે જે દોષ છે એ દોષ રહિત મુનિના વચનો હોય એને ભાષા સમિતિ કહેવામાં આવે. વૈશિન્ય, હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસા એ 5 દોષરૂપ વચનો છે. એ 5 દોષ રહિત જે વચનો જે છે, એ 5 દોષને પરિત્યાગીને જે ભાષા બોલે છે, કે જે સ્વ પરને હિતરૂપ વચન બોલે છે, એને ભાષા સમિતિ કહી. પણ એ તો વ્યવહારથી ભાષા સમિતિનું સ્વરૂપ કહ્યું. અહીંયા તો હવે એ આખો વિસ્તાર જે છે એ ટીકા પછીથી મુનિરાજ હવે એમ કહે છે કે મુનિરાજ તો પોતાના સ્વરૂપને વિશે લીનતા કરે છે, એવી એમની અદ્ભુત દશા છે. તો પછી હવે બહિર્જલ્પની તો વાત જ શી? ભાષા બોલવાની તો વાત જ ક્યાં છે? અને એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો છે તે આપણે સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 114, શ્લોક 85 ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે મુનિઓ ધર્માત્મા તો પરમ બ્રહ્મ એવા પોતાના પરમાત્માના આચરણમાં લીન છે. મુનિઓ ધર્માત્મા તો પરમ બ્રહ્મ એવા પોતાના પરમાત્માના આચરણમાં લીન છે. અનુષ્ઠાન પરમ બ્રહ્મ અનુષ્ઠાન એમ કહ્યું ને, તો પોતાના પરમાત્માના આચરણમાં લીન છે. પરમ બ્રહ્મ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ ધ્રુવ એવા નિજ ભગવાન પરમાત્માના આચરણમાં મુનિઓ નિરત અર્થાત લીન છે. અહીંયા વ્યવહાર સમિતિના વિકલ્પની વાત કરી નથી. પરમ સત્યની વાત જ લોકોને સાંભળવા મળતી નથી. એટલે પછી લોકો બહારના આ મિથ્યાત્વને પોષવામાં ચાલ્યા ગયા છે. શું સત્ય છે એ લોકોને સાંભળવા મળતું નથી, એમ ગુરુદેવ કહે છે. એટલે અહીંયા તો કહે છે કે વ્યવહાર સમિતિ જે વિકલ્પ રૂપ છે, જે શુભ વિકલ્પ છે, એની તો અહીંયા વાત જ નથી.
મુનિરાજની વાત કરીએ તો મુનિરાજ જે 7મા ગુણસ્થાને 6ઠ્ઠા ગુણસ્થાને છે એ 6ઠ્ઠે ગુણસ્થાને આવે છે તો એવો શુભ વિકલ્પ હોય છે, એ વાત બધી બરાબર છે. પરંતુ મુનિરાજનો પુરુષાર્થ તો સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ છે, અને સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ છે ત્યારે તો કોઈ વિકલ્પ હોતા જ નથી. તો પછી આ વ્યવહાર ભાષા સમિતિનો પ્રશ્ન ક્યાંથી ઉપસ્થિત થાય? એ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા જ કરી રહ્યા છે. સમયે સમયે પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરી રહ્યા છે, અને થોડીક ક્ષણ પૂરતા બહારમાં આવે છે અને પાછા પોતાના સ્વરૂપને વિશે એ લીનતા કરે છે. દિવસમાં હજારો વખત પોતાના સ્વરૂપને સ્પર્શે છે, એકાગ્રતા કરે છે. આવી એમની દશા છે. તો પછી ત્યાં વ્યવહાર સમિતિના વિકલ્પની શું વાત હોય? એમને તો નિશ્ચય સમિતિ છે. ગુરુદેવ કહે છે કે ખરેખર તો સમ્યક સતનું પોષણ થવું જોઈએ. ખરેખર તો સમ્યક સતનું પોષણ થવું જોઈએ. સત એટલે હોવા, પણ સમ્યક જેમ છે તેમ પોતાનું સત્વ અને તત્વ છે તો એનું પોષણ થવું જોઈએ. અને એ તો જ્યાં પૂર્ણ આનંદ સ્વરૂપ આત્માનો સ્વીકાર થઈને તેના પ્રતીક અને અનુભવ થયા હોય ત્યાં થાય છે. સ્વરૂપનો સ્વીકાર, પૂર્ણ સ્વરૂપનો સ્વીકાર, પોતે પૂર્ણ છે એવો સ્વીકાર, એવી અનુભૂતિ હોય ત્યાં એ પોષણ થાય. તેનું સમ્યક સતનું, સમ્યક સતનું પોષણ થવું જોઈએ એમ ગુરુદેવે કહ્યું. અને પછી કહે છે કે ક્યારે અને કેવી રીતે, ક્યાં એવું પોષણ થાય? તો કહે છે કે એ તો જ્યાં પૂર્ણ આનંદ સ્વરૂપ આત્માનો સ્વીકાર થઈને તેના પ્રતીક અને અનુભવ થયા હોય ત્યાં થાય છે. અર્થાત જ્યારે શુદ્ધ પરિણતિ પ્રગટે ત્યારે શુદ્ધતાનું પોષણ થાય. પરંતુ અજ્ઞાનીને ભાન પણ નથી કે શુદ્ધતા શું છે અને તે કેમ પ્રગટે. વ્યવહારની વાત લઈને બેઠા છે, પણ વ્યવહાર કોને કહેવો એ સમજતા નથી. વ્યવહારથી કલ્યાણ થશે. ભાઈ, નિશ્ચય વિના તો વ્યવહાર હોતોય નથી. જે નિશ્ચયને નથી સમજ્યો એને વ્યવહાર ક્યાંથી હોય? નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. ધર્મની શરૂઆત નિશ્ચયની સમજ પછીથી નિશ્ચયનો પુરુષાર્થ વર્તે છે, અને એવી દશા થાય છે, શુદ્ધ પરિણામ થાય છે, તો એના શુભ ભાવને, શુભ વિકલ્પને જે સાથે રહ્યા છે એને વ્યવહાર કહેવામાં આવે છે. પણ જેને નિશ્ચય પ્રગટ્યો જ નથી એને વ્યવહાર ક્યાં છે? એટલે આ વ્યવહાર કરો ને તેનાથી કલ્યાણ થઈ જશે એ માને છે. પણ ભાઈ, અનાદિથી એ વ્યવહાર કરીને તેમાં તું પડ્યો છો. અરે, નિગોદમાં પણ શુભભાવ થાય છે. શુભભાવ તો નિગોદમાં પણ થાય છે. શુભભાવથી ક્યાં ધર્મ થાય છે? નિગોદના જીવને થાય છે. કોઈ જીવ અનાદિથી નિગોદમાં હોય તો પણ તેને પણ નિરંતર શુભ અશુભ શુભ અશુભ એમ ભાવ થયા કરે છે. શાસ્ત્રોમાં એવો પાઠ છે કે એકેન્દ્રિય પણ એક ક્ષણમાં સાતા બાંધે અને બીજા ક્ષણે અસાતા બાંધે. તો સાતા બાંધે ત્યારે શુભ પરિણામ હોય અને અસાતા બાંધે ત્યારે અશુભ પરિણામ હોય. તો એમાં શુભ પરિણામ તો એ અનાદિનો કરતો આવ્યો જ છે, એમાં વિશેષ શું છે? શુભ પરિણામ જેને ઉપચારથી વ્યવહાર કહેવામાં આવે છે એ તો જેને નિશ્ચય પ્રગટ્યો છે એને માટે છે. અને છતાંય એવા શુભ પરિણામ તો જેને નિશ્ચય પ્રગટ્યો છે એને માટે પણ બંધનું જ કારણ થાય છે. પણ એ હોય છે એટલે જાણવા લાયક છે, એથી વિશેષ કાંઈ નથી. હવે આ વાતને અજ્ઞાની સમજતા નથી, અને જ્ઞાનીના એવા શુભ વિકલ્પ કે શુભ પરિણામને બહારથી જાણીને નિશ્ચયની ભૂમિકા વિના પોતે એવું અનુકરણ કરી અને એમ માને છે કે પોતે ધર્મ માર્ગમાં છે. જ્ઞાની મહાપુરુષ મુનિરાજ પોતાના સ્વરૂપને વિશે એવો લીનતાનો પુરુષાર્થ કરતા હોય તો એમને સહજ ઉપવાસ થઈ જાય છે. તો એ બહારના એમના ઉપવાસને જોઈને અંતરંગ દશાને તો જાણતો નથી,
માત્ર બાહ્યમાં મુનિરાજને આજે ઉપવાસ થયો છે તો એમ જાણીને આ અજ્ઞાની એમનું એવું અનુકરણ કરે છે કે પોતે આહાર નથી લેતો અને પોતાને પણ ઉપવાસ છે એમ એ માને છે. પણ એ ઉપવાસ ક્યાં એનો સાચો ઉપવાસ છે? સ્વરૂપને વિશે એકાગ્રતા લીનતા સહિત મુનિરાજનો જે ઉપવાસ છે તે તપ છે. અને આહાર ન લેવાનો વિકલ્પ જેને આવ્યો છે એવા અજ્ઞાનીનો એ વિકલ્પ છે એ માત્ર શુભભાવ છે, એથી વિશેષ કાંઈ નથી. એને તપ ન કહેવાય. પણ આ વાત જે જાણતો નથી એ અજ્ઞાની અનાદિથી એવા શુભભાવને ધર્મ માની અને ભવના ભ્રમણ કરે છે. એટલે એ વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે કે ભાઈ શુભભાવ તું કરે છે, પણ શુભભાવ તો એકેન્દ્રીયને પણ થાય છે. એમાં તું શું નવું કરે છે? નિરોધના જીવને પણ શુભ અશુભ છે, પણ એ તારી ચીજ નથી. અહીંયા કહે છે કે એકેન્દ્રીય અભવ્ય જીવને પણ આવા શુભ અને અશુભ ભાવ હોય છે. એટલે એ શુભભાવ નવી ચીજ નથી. વિકાર કર્મધારા તો અનાદિથી અજ્ઞાનીને ચાલે જ છે. કર્મધારા છે અને કર્મફળ ચેતના પણ છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના એ તો અશુદ્ધ ચેતના છે. જ્યારે જ્ઞાન ધારા છે, જ્ઞાન ચેતના છે એ શુદ્ધ ચેતના છે. પરમા કર્તૃત્વના ભાવ એવું પરનું કરતા પણ એવી કર્મધારા અને કર્મફળને ભોગવવાના ભાવ એવી કર્મફળ ચેતના, એ બંને કર્મચેતના અને કર્મફળ ચેતના, કર્મચેતના અને કર્મફળ ચેતના એ તો અશુદ્ધ ચેતના છે તો જીવના જ પરિણામ, પણ એ બંને અશુદ્ધ ચેતના છે. જીવને તો શુદ્ધ ચેતના હોય છે, જ્ઞાન ચેતના છે તે શુદ્ધ ચેતના છે. એટલે એ વિકાર કર્મધારા તો અનાદિથી અજ્ઞાનીને ચાલે જ છે. માટે એ શુભભાવ કાંઈ નવી ચીજ નથી, પરંતુ તેનાથી રહિત આત્માના અંતર્ભાનમાં શુદ્ધતા પ્રગટે તે અપૂર્વ અને નવીન છે. તથા ત્યારથી તેને ધર્મની એટલે વિતરાગતાની શરૂઆત થાય છે. શુદ્ધ ભાવ જ્યારે એનો ઉપયોગ શુદ્ધ હોય છે, પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, તો ત્યારથી ધર્મની શરૂઆત થાય છે. આ શુભ ભાવથી રહિત, વિકલ્પથી રહિત આત્માના અંતર્ભાનમાં શુદ્ધતા પ્રગટે તે અપૂર્વ ચીજ છે. જે પૂર્વે ક્યારેય હતી નહીં એવી અપૂર્વ ચીજ એ છે, એ નવીન ચીજ છે. શુભ ભાવ કોઈ નવીન ચીજ નથી. એ તો બંધનું કારણ છે ને, એ અનાદિથી એવા બંધ તો કરતો આવ્યો છે. એમાં નવું શું છે? ખરેખર તો જે શુદ્ધતા પ્રગટે છે એ અપૂર્વ અને નવીન ચીજ છે. અને એવું થાય ત્યારથી જ ધર્મની શરૂઆત થાય છે. અહીંયા કહે છે કે અનંત ગુણનો પિંડ પૂર્ણ આનંદ પ્રભુ આત્માના અનુષ્ઠાનમાં આચરણમાં મુનિ લીન છે. આત્માનું અનુષ્ઠાન, આત્માના આચરણ એમાં મુનિરાજ તો લીન છે. આત્માનું અનુષ્ઠાન જેમાં કોઈ વિકલ્પ હોતા નથી, વિકલ્પનું અનુષ્ઠાન નથી. ગુરુદેવ કહે છે કે ડાયા પુરુષો એને કહીએ કે જે પોતાના અનંત ગુણના પિંડમાં અંદરમાં રમે છે. રાગમાં રમે તે ડાયા પુરુષો નથી, પરંતુ આત્મરામમાં નિજ પદમાં રમે તે ડાયા પુરુષો છે. અને તેને અર્થાત મુનિજનોને અંતરજલ્પથી પણ બસ થાવ, અંતરમાં શુભ વિકલ્પનું વૃત્તિનું ઉત્થાન થાય તેનાથી પણ બસ થાવ. તો પછી તેમને અંતરના વિકલ્પનું શું કામ છે? અંતરના વિકલ્પથી સંતોને બસ થાવ અને તો પછી બહિર્કલ્પની તો વાત જ છે. જ્યાં અંતરનો વિકલ્પ પણ ઉઠતો નથી ત્યાં ભાષા બોલવાની તો વાત જ શી કરવી? તો પછી ભાષા સમિતિ, આ વ્યવહાર ભાષા સમિતિની જે બધી વાત કરવામાં આવી છે
એ ખરેખર તો શુભ વિકલ્પ છે અને એ કાંઈ ધર્મ નથી. એ કાંઈ ધર્મ નથી. જેને નિશ્ચય સમિતિ છે એને એવા શુભ વિકલ્પ હોય છે, અને એવા શુભ વિકલ્પ ક્યાં સુધી હોય છે કે જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિર નથી થતા ત્યાં સુધી એવા વિકલ્પ હોય છે. પણ જે વિશેષતાથી સ્વરૂપને વિશે લીનતા કરે છે એને તો એવા વિકલ્પ ઉઠતાય નથી, સ્વરૂપમાં ચાલ્યા જાય છે. એટલે અહીંયા કહે છે કે એમને ભાષા બોલવાની તો વાત જ શી કરવી? મુનિરાજને ક્યાં ભાષા બોલવી છે? મુનિરાજને બોલવાનો વિકલ્પ નથી. મુનિરાજને કાંઈ એવો વિકલ્પ હોતો નથી કે પોતે બોલે, ઉપદેશ આપે, એવું કાંઈ હોતું નથી. એમની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. સ્વરૂપને વિશે જ એ તો એકાગ્રતા કરે છે. પણ ક્યારેક કોઈક વખત એમ થાય છે, વિકલ્પ આવે છે અને બોલે છે, તો પણ એના એ સ્વામી થતા નથી. એ પરિણામ પોતે જુદા પોતાને અનુભવે છે. શુભ ભાવ આવ્યો છે, શુભ વિકલ્પ છે, છતાંય એવા શુભ ભાવના પરિણામથી પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. એ તો સતત રહે છે. એટલે તો એમની પરિણતિને શુદ્ધ પરિણતિ કહી. એટલે જ એમની પરિણતિ શુદ્ધ છે. 12મા વિકલ્પમાં છે ત્યારે એ તો સ્વરૂપનું લક્ષ કરીને જ રહ્યા છે. પોતે કોણ છે એ તો સ્પષ્ટ છે. એટલે પરિણતિ શુદ્ધ છે. તો એવા શુદ્ધ પરિણતિ સહિત મુનિરાજ પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. વિકલ્પ ઉઠતો નથી એવી એમની દશા છે. અંતર્જલ્પ નથી. તો પછી બાહ્ય જલ્પની તો ક્યાં વાત કરવી છે? એટલે આ ભાષા બોલવાની તો વાત જ શું હોય? એટલે કે એમને હોય જ નહીં. આનંદ ઘન આત્માના અનુષ્ઠાનમાં લીન છે તેને અંતર અને બાહ્ય વિકલ્પથી શું પ્રયોજન છે? વિકલ્પથી શું કામ છે? અર્થાત તેને વિકલ્પ હોય જ નહીં. અને આને મુનિ પણ કહીએ. અને એવા મુનિરાજ મુક્તિને અલ્પકાળમાં પ્રાપ્ત કરી લે છે. એમને મોક્ષ માર્ગમાં છે, સાધક દશા પ્રગટ થઈ છે, એવો જ પુરુષાર્થ ઉભળ્યો છે. એટલે એ અલ્પકાળમાં એ મુક્તિને પ્રાપ્ત કરનાર છે. તો આ રીતે 85મો કળશ અહીંયા પૂરો થાય છે. હવે 85 કળશ પછીથી કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા ત્યાંની આવે છે. ભાષા સમિતિ પછીથી એષણા સમિતિની વાત કરી છે. ત્રીજી સમિતિ તો 63મી ગાથા લઈએ. કૃતકારિતાનું મોદન રહિતમ તથા પ્રાશુકમ પ્રશસ્તમ ચ દત્તમ પરેણ ભક્તમ સંભુક્તિ એષણા સમિતિ. ગુજરાતીમાં ગાથા છે. અનુમનન કૃત કારિત વિહીન પ્રશસ્ત પ્રાશુક સનને પરદત્તને મુનિ જે ગ્રહે એષણ સમિતિ તેરને. ગાથાના અર્થમાં કહે છે કે પરેણ દત્તમ એટલે કે પર વડે દેવામાં આવેલું, પરેણ દત્તમ પર વડે દેવામાં આવેલું, કૃત કારિત અનુમોદન રહિતમ એટલે કે કૃત કારિત અનુમોદન રહિત તથા પ્રાશુકમ એટલે પ્રાશુક, પ્રશસ્તમ ચ અને પ્રશસ્ત, ભક્તમ સંભુક્તિ એષણા સમિતિ. એવું ભોજન કરવા રૂપ જે સમ્યક આહાર ગ્રહણ તે એષણા સમિતિ છે. પર વડે દેવામાં આવેલું, કૃત કારિત અનુમોદન રહિત, પ્રાશુક અને પ્રશસ્ત ભોજન કરવા રૂપ
જે સમ્યક આહાર ગ્રહણ તે એષણા સમિતિ છે. ટીકામાં મુનિરાજ કહે છે કે અહીં એષણા સમિતિનું સ્વરૂપ કયું છે તે આ પ્રમાણે: મન, વચન અને કાયામાં, મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કૃતકારિત અને અનુમોદના સહિત ગણીને તેમના 9 ભેદો થાય છે. આ આપણે જાણીએ છીએ. મન, વચન અને કાયા, કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં, એટલે 9 ભેદ થાય. મનથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં, વચનથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં, અને કાયાથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં. એટલે એમ 9 ભેદ થયા. તો એમ કે છે કે એવા 9 ભેદ થયા, તો તેમનાથી સંયુક્ત અન્ન 9 કોટીએ વિશુદ્ધ નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે. એટલે આમાંથી કંઈક પણ ભાવ જે છે, 9 જે ભેદ કયા એમાંનો કોઈ પણ ભાવ જે છે એના સહિત જે ભોજન છે તે વિશુદ્ધ નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે. મનથી, વચનથી કે કાયાથી મુનિરાજ માટે ભોજન બનાવવાનું અથવા તો એવી પ્રેરણા આપવાનું અથવા તો એવી અનુમોદના કરવાનો જો ભાવ અંદર સાથે રહેલો છે અને એ ભોજન એવું ભોજન છે, તો એ ભોજન 9 કોટીએ વિશુદ્ધ કહી શકાતું નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે. કહે છે કે મન, વચન અને કાયાના એ કૃતકારિત અને અનુમોદના સહિત ગણી અને 9 ભેદ જે થાય છે, તો તેમનાથી સંયુક્ત એ ભેદથી સંયુક્ત અન્ન 9 કોટીએ વિશુદ્ધ નથી. 9 કોટીએ વિશુદ્ધ અન્ન ક્યારે કહેવાય? કે જે અન્ન મન, વચન અને કાયાથી કરવામાં ના આવ્યું હોય, કરાવવામાં ના આવ્યું હોય, કે એવી એના વિશે અનુમોદના પણ ન કરવામાં આવી હોય, અને જો શુદ્ધ આહાર હોય તો એ 9 કોટીએ શુદ્ધ કહેવાય. અને એવો શુદ્ધ આહાર મુનિને હોય છે. મુનિને માટે બનાવ્યો અથવા તો બનાવવાની પ્રેરણા આપી હોય કે ભલે બનાવ્યો એવી અનુમોદના કરી હોય, અને એ પણ મનથી કરી હોય, બોલીને પણ ના કરી હોય, તો પણ નહીં. કાયાથી ને વચનથી તો એક બાજુ રહ્યું, પણ મનથી પણ એ જો થયું હોય તો પણ એ 9 કોટીએ વિશુદ્ધ નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે. જો અહીંયા સ્પષ્ટ લખ્યું છે. મુનિના આહાર સંબંધી અહીંયા વાત છે. કેમ કે એષણા સમિતિનું સ્વરૂપ સમજાવવું છે ને, મુનિને એષણા સમિતિ એટલે કે આહાર લેવાનું કઈ રીતે હોય છે. હિર્યા સમિતિમાં મુનિને જે ચાલવાનું થાય છે, ગમન થાય છે, તો કઈ રીતે હોય છે એ બતાવ્યું. ભાષા સમિતિમાં મુનિને જે ભાષા હોય છે, વચન હોય છે, તો એ કઈ રીતે હોય છે એ સમજાવ્યું. અને અહીંયા મુનિને આહાર છે તો કઈ રીતે હોય છે એ વાત છે. એટલે આ એષણા સમિતિ વ્યવહારથી કઈ રીતે છે એનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. હજી બીજી વાત આગળ છે. આ 9 કોટીએ વિશુદ્ધ નથી એમ કહી અને એ તો એક શાસ્ત્રની વાત કહી. હવે વધારે એનો વિસ્તાર સમજાવે છે કે અતિ પ્રશસ્ત એટલે મનોહર અન્ન, હરિત કાયમય સૂક્ષ્મ પ્રાણીઓના હરિત કાય એટલે આ લીલોતરી, એનામય એટલે લીલોતરીમય સૂક્ષ્મ પ્રાણીઓના સંચારને અગોચર તે પ્રાશુક, એમ શાસ્ત્રમાં કહ્યું છે. પ્રાશુક, જે પ્રાશુકનો અર્થ એવો થાય છે કે જે અચેત છે, સચેત અને અચેત. તો આ અચેત પવિત્ર શુદ્ધ એટલે પ્રાશુક. કેવું હોય છે એ અન્ન? તો કે છે કે અતિ પ્રશસ્ત એટલે મનોહર અન્ન, શુદ્ધ, શુભ, હરિત કાયામય સૂક્ષ્મ પ્રાણીઓના
સંચારને અગોચર, જેમાં આ હરિતકાય એટલે લીલોતરી, એક ઇન્દ્રિય વનસ્પતિકાય એ નથી એવા પ્રાણીઓ કહેતા એવા જીવો, અહીંયા સૂક્ષ્મ પ્રાણીઓના સંચારને અગોચર તે પ્રાસુક એમ શાસ્ત્રમાં કહ્યું છે. એટલે પ્રાસુકની એ વ્યાખ્યા કરી અને પછી કે છે આગળ પ્રાસુક, પછી પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન, પદ પ્રક્ષાલન, અર્ચન, પ્રણામ, યોગ શુદ્ધિ અને ભિક્ષા શુદ્ધિ એ 9 પુણ્યથી આદર કરીને શ્રદ્ધા, શક્તિ, અલુભતા, ભક્તિ, જ્ઞાન, દયા અને ક્ષમા એ દાતાના 7 ગુણો સહિત શુદ્ધ યોગ આચરણવાળા ઉપાસક વડે દેવામાં આવેલ 9 કોટીએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુક ભોજન જે પરમ તપોધન લે છે તેને એષણા સમિતિ હોય છે. આમ આ વ્યવહાર એષણા સમિતિનું સ્વરૂપ દર્શાવ્યું. પહેલા તો આ વ્યાખ્યા કરી કે આ કઈ રીતે 9 કોટી થાય છે, અને એ 9 કોટીએ વિશુદ્ધ એવું એ ભોજન હોય, અને એમાં પછી પ્રાસુકની વાત કરી. એટલે પ્રાસુક પછીથી બીજું કયું પ્રતિગ્રહ. પ્રતિગ્રહનો નીચે અહીંયા ફૂટનોટમાં અર્થ આવ્યો છે, કેમ કે અહીંયા એમ કહ્યું ને કે 9 ભક્તિથી, એટલે કે 9 પુણ્યથી, 9ધા ભક્તિથી આહારદાન દેવામાં આવ્યું હોય, અને એ આહારદાન આ જાતનું હોય તો એને અહીંયા મુનિ ગ્રહણ જે કરે છે તો એવા મુનિને એષણા સમિતિ જેમ વાત કરી છે. તેમાં એક છે 9માં એક પ્રતિગ્રહ છે. એક શબ્દ અહીંયા પ્રતિગ્રહ છે. પ્રતિગ્રહનો અર્થ એ થાય છે કે મુનિરાજને આહારદાન માટે વિનંતી કરવાની હોય છે. એટલે આહાર પાણી શુદ્ધ છે, તિષ્ઠ એટલે આપ ઉભારો એમ કહી અને આહાર ગ્રહણ માટે વિનંતી કરવી એ પ્રતિગ્રહ. એવો પ્રતિગ્રહ હોય, કોને હોય? જે આહારદાન દે છે તેને એવો પ્રતિગ્રહ હોય, અને એમ વિનંતી કરે. અને આમ પ્રતિગ્રહ કરવામાં આવતા જો મુનિ કૃપા કરી અને ઉભા રહે તો દાતા એમને પછી પોતાને ત્યાં લઈ જાય અને આહારદાન દે છે. પણ એ દાતા પણ કેવો હોય? તો દાતાના પણ 7 ગુણ કયા છે અહીંયા. દાતા જે છે એ પણ 7 ગુણોથી સહિત હોય. શ્રાવક એમને પોતાના ઘરે લઈ જઈ અને પછી અહીંયા 9ધા કહ્યું છે, 9ધા ભક્તિપૂર્વક, એટલે પછી એમને ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી, એમના પગ ધોઈ, એમનું પૂજન કરે, પ્રણામ કરે, અને પછી મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક, એટલે એને યોગ શુદ્ધિ કહી, એ શુદ્ધ આહારદાન દે છે, શુદ્ધ ભિક્ષા દે છે. અને એવી શુદ્ધ ભિક્ષા મુનિરાજ ગ્રહણ કરે છે તો એમને એષણા સમિતિ છે. પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદ પ્રક્ષાલન એટલે પગ ધોવે છે, અર્ચન પૂજા કરે છે, પ્રણામ કરે છે, અને મન, વચન, કાયાની શુદ્ધિ પોતાની, અને પછી એ આહારદાન દે છે એટલે ભિક્ષા શુદ્ધિ. એ 9 વિધિ 9ધા ભક્તિથી આદર કરી અને આ શ્રાવક મુનિને આહારદાન દે છે. તો હવે એ શ્રાવકને પણ અહીંયા કહે છે કે એના પણ 7 ગુણ હોય. એવો શ્રાવક, એના દ્વારા જ અપાયેલું જે આહારદાન છે તો એ આહારદાન જે મુનિ ગ્રહણ કરે છે એને જે એષણા સમિતિ છે. એટલે શ્રાવક પણ કેવા? તો કે છે કે શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ, જ્ઞાન, દયા અને ક્ષમા એ દાતાના 7 ગુણો સહિત શુદ્ધ યોગ આચરણવાળા ઉપાસક વડે દેવામાં આવેલું દાન, અને 9 કોટીએ શુદ્ધ હોય, પ્રશસ્ત અને પ્રાસુક હોય. એ ભોજન જે તપોધન મુનિરાજ ગ્રહણ કરે તો એવા મુનિરાજને એષણા સમિતિ છે. એમ વ્યવહાર સમિતિનો ક્રમ છે. તો આ રીતે વ્યવહાર એષણા સમિતિનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું. હવે
અહીંયા કહે છે કે નિશ્ચયથી એમ છે કે જીવને પરમાર્થે અસન નથી. જીવને પરમાર્થે અસન નથી. 6 પ્રકારનું અસન વ્યવહારથી સંસારીઓને જ હોય છે. જીવને આત્માને પરમાર્થે તો અસન નથી. એને ક્યાં ખાવું છે? આત્માને ક્યાં ખોરાક હોય છે? એનું તો અનશન જ છે. આપણે એમ કહીએ ને કે આજે અનશન ઉપવાસ, તો ઉપવાસ આત્માને તો ઉપવાસ કાયમ માટે ઉપવાસ જ છે. આત્મા ક્યાં ખાય છે? આત્મા તો ખોરાકને ખરેખર તો ગ્રહણ કરતો જ નથી. એટલે નિશ્ચયથી તો એને કાંઈ ખોરાક ગ્રહણ કરવાનો છે જ નહીં. જો પોતે પોતાના સ્વભાવ ભાવે આત્મા રહે છે તો એને અસન છે જ નહીં. એને અનશન જ છે. અનશન એટલે ખોરાક ના લેવો. ખોરાકના પરમાણુ આત્મામાં તો પ્રવેશતા જ નથી. નિશ્ચયથી તો એમ જ છે. ખોરાક લેવાનો તો વિકલ્પ છે, એ તો ભાવ છે. ખોરાક લેવાનો ભાવ જે છે એ સ્વભાવ નથી, સ્વભાવથી વિપરીત ભાવ છે. આત્માને પોતે પોતાના સ્વભાવ ભાવે છે તો પછી વિકલ્પ છે નહીં અને એને ખોરાક લેવોય નથી. તો જ્યારે આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે છે તો એને નિશ્ચયથી સમિતિ છે, એષણા સમિતિ છે. પોતે પોતાના સ્વભાવ ભાવે છે તો નિશ્ચયથી એને એષણા સમિતિ જ છે. એટલે ખરેખર તો જોવા જઈએ તો જીવને પરમાર્થે તો અસન નથી. અસન નથી એટલે અનશન જ છે. પરમાર્થે તો આત્માને અનશન જ છે. પણ આ 6 પ્રકારનું અસન જે કહેવામાં આવ્યું એ વ્યવહારથી સંસારીઓને હોય જ છે. સંસારીઓને જ હોય છે. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 118. અહીંયા સૌથી નીચે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીંયા એષણા સમિતિનું સ્વરૂપ કયું છે તે આ પ્રમાણે કે મુનિદશામાં આહાર લેવાના વિકલ્પની વૃત્તિ છે તે વ્યવહાર એષણા સમિતિ છે અને તે સમિતિ કેવી હોય તેનું અહીં વર્ણન છે. હજી પૂર્ણ દશા પ્રગટ નથી કરી એટલે ભાવમોક્ષની દશા, આર્યન દશા હજી પ્રગટ નથી થઈ. ત્યાં સુધી અધૂરી દશા છે તો એવો વિકલ્પ હોય છે. એટલે મુનિ દશામાં પણ આહારનો જ્યારે વિકલ્પ ઉઠે છે તો એ વિકલ્પ એમનો છે તો એમને કઈ રીતે હોય છે એની અહીંયા વાત કરી છે. કેમ કે મુનિરાજને જે એષણા સમિતિ છે એ વિકલ્પ રૂપે છે. પછી એ વખતે જે શરીરની જે ક્રિયા થાય છે એ ક્યાં એમની છે? એનાથી તો એ જુદા છે. 3 વસ્તુ છે. કોઈ પણ સમિતિમાં પોતે પોતાના સ્વભાવ ભાવે છે ત્યારે તો નિશ્ચય સમિતિ છે, એ તો પોતાનું સ્વરૂપ છે. પણ જ્યારે વ્યવહાર સમિતિ છે તો એ વખતે પણ એમને તો વિકલ્પ જ છે, શુભ વિકલ્પ છે. અને જે ક્રિયા થાય, શરીરની ક્રિયા એ પ્રમાણે થાય, જેને આપણે વ્યવહાર સમિતિ કહીએ, તો એ કાર્ય તો શરીરનું થયું એટલે બીજા અન્ય દ્રવ્યનું થયું. એ તો પૂતગલના પરિણામ છે. એ તો પૂતગલના પરિણામ છે. અને એમના પરિણામ તો માત્ર વિકલ્પ રૂપે જ છે કે જેને આપણે શુભ ભાવ કહીએ છીએ. એ શુભ ઉપયોગ એ વખતે છે અને એને વ્યવહાર સમિતિ કહીએ છીએ. એટલે ખરેખર જોવા જઈએ તો 5 સમિતિની અંદર એમ જ છે. જે વ્યવહાર સમિતિ, જે પણ વ્યવહાર સમિતિ કહેવામાં આવી, એષણા સમિતિ વિશે વાત કરતા હોઈએ, એરિયા સમિતિ વિશે કે ભાષા સમિતિ કે નિક્ષેપણ સમિતિ, ગમે તેને વિશે વાત કરીએ, પણ એમાં જે ક્રિયા શરીરની થાય એ ક્રિયા શરીરની ક્રિયાથી તો મુનિરાજ પોતે જુદા છે, ભિન્ન છે. સમ્યક દ્રષ્ટિ પણ એ શરીરથી જુદો પોતાને અનુભવે છે, તો પછી મુનિરાજ પણ એ શરીરની ક્રિયાથી તો પોતે ભિન્ન પોતાને અનુભવે જ છે. શરીરની ક્રિયાનું કરતાપણું તો મુનિરાજને છે જ નહીં.
એમને તો માત્ર એવો વિકલ્પ હોય છે. કેમ છે એવો વિકલ્પ? તો કે પોતે નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યા છે એટલે સવિકલ્પ દશામાં છે, અને એ સવિકલ્પ દશામાં છે ત્યારે જે કાર્ય થાય છે એમાં આ રીતે શુભ વિકલ્પ હોય છે. ચાલવાનું હોય તો ચાલવા સંબંધીનો શુભ વિકલ્પ, એને ઇરિયા સમિતિ કહે. બોલવાનું હોય તો બોલવા સંબંધીના શુભ વિકલ્પને ભાષા સમિતિ કહે. અને આહારનો વિકલ્પ આવ્યો છે તો એ સંબંધીનો જે વિકલ્પ જે છે એને અહીંયા એષણા સમિતિ કહી. એટલે ખરેખર તો એ વિકલ્પ જ છે, શુભ વિકલ્પ છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે મુનિ દશામાં આહાર લેવાના વિકલ્પની વૃત્તિ છે તે વ્યવહાર એષણા સમિતિ છે, અને તે સમિતિ કેવી હોય તેનું અહીં વર્ણન છે. નિશ્ચય એષણા સમિતિ તો પોતાના આત્માને શોધીને નિર્મળ પરિણતિ રૂપ પરિણમન કરવું તે છે. પોતાના આત્માને શોધીને એટલે પોતાના આત્મા એને લક્ષ્ય જ નથી થયું ને, એટલે એ અપેક્ષાથી આ મિથ્યા દ્રષ્ટિને સમજાવવા માટે ગુરુદેવે એ શબ્દ મૂક્યા છે કે ભાઈ તું તેનું લક્ષ્ય તો કર. મુનિરાજને તો સ્વરૂપને વિશે લીનતા થાય છે અને તને તો હજી સ્વરૂપનું ભાન પણ નથી, એટલે કહે છે કે પોતાના આત્માને શોધીને પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા નિર્મળ પરિણતિ થાય એ જ વિતરાગી દશા છે, એ જ નિશ્ચય સમિતિ છે. અને મુનિરાજને એવી નિશ્ચય સમિતિ સહજ હોય જ છે. ત્રણ કાળના સમયથી પણ અનંત ગુણા એવા અનંત ગુણોનું જે એક રૂપ સ્વરૂપ છે તેને અંતરમાં શોધીને પ્રતીતમાં અને અનુભવમાં લેવું તેને નિશ્ચય એષણા સમિતિ કહે છે. અહીંયા શોધવું શબ્દ નો પ્રયોગ કરવાનું એક બીજું પણ કારણ છે. એષણાનો અર્થ પણ શોધવું એવો થાય છે, એટલે એષણા સમિતિની વાત આવી એટલે પોતાના આવા સ્વરૂપને શોધીને એમાં એક એકાગ્રતા કરવી એને નિશ્ચયથી એષણા સમિતિ કહે છે. ત્રણ કાળના સમયથી અનંત ગુણા પોતાના ગુણ છે ને એવા અનંત ગુણોનું જો એક રૂપ સ્વરૂપ છે તેને અંતરમાં શોધીને એટલે એષણા એટલે શોધવું, પ્રતીતમાં અને અનુભવમાં લેવું, પોતાના સ્વરૂપને પ્રતીતમાં અને અનુભવમાં લેવું તેને નિશ્ચય એષણા સમિતિ કહે છે. પોતાના પરમ આનંદ આદિ અનંત ગુણોના પિંડ પ્રભુ આત્માને શોધીને તેમાં એકાગ્ર થવું તે નિર્વિકલ્પ નિશ્ચય એષણા સમિતિ છે. અને આ નિશ્ચય એષણા સમિતિ તે ખરી એષણા સમિતિ છે. તે નિશ્ચય એષણા સમિતિની વાત અહીંયા પ્રવચનસારની ગાથાનો આધાર આપીને પછી આગળ કરશે. અને એ પહેલા નિશ્ચય એષણા સમિતિ વાળાને વ્યવહાર એષણા સમિતિ કેવી હોય તેનું અહીંયા આ વર્ણન છે. તો એનો વધુ વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંગ